નમસ્કાર. હાલ ગુજરાત સરકાર સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અભિયાન ચલાવી રહી છે. સરકારી શાળાઓમાં શિક્ષણ બધા માટે સમાન છે, ગરીબ હોય કે ધનવાન. સરકારી શાળાઓમાં યોગ્ય અને અનુભવી શિક્ષકો સરકારશ્રી દ્વારા પસંદ થયેલા હોય છે. અહીં શિક્ષણ માત્ર પુસ્તક સુધી સીમિત નથી, જીવન જીવે તેવું શિક્ષણ આપવામાં આવે છે. શાળાઓમાં વિવિધ સુવિધાઓ જેવી કે સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, રમતગમત માટે શાળા મેદાન, બાળ કલા મહોત્સવ, વિજ્ઞાન મેળો તથા વિવિધ તહેવારોની ઉજવણી, શૈક્ષણિક પ્રવાસ, વન ભ્રમણ, પર્વતારોહણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા શારીરિક વિકાસ તેમજ બૌદ્ધિક વિકાસના તમામ પ્રયત્નો કરવામાં આવે છે. NMMS, PSC, CET, નવોદય વગેરે બાહ્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે. નિયમિત સ્વાસ્થ્ય આરોગ્ય તપાસ, રસીકરણ, લોહ તત્વની ગોળી, કિશોર અવસ્થા, શિક્ષણ અને ગંભીર રોગોમાં મફત સારવાર પણ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત શાળામાં મધ્યાહન ભોજન દ્વારા બાળકોને બપોરે મફત પૌષ્ટિક આહાર પીરસવામાં આવે છે. દૂધ સંજીવની દ્વારા દૂધ આપવામાં આવે છે તેમજ સાંજે પૌષ્ટિક નાસ્તો પણ આપવામાં આવે છે. તેમજ શાળાનો ગણવેશ, પાઠ્યપુસ્તક પણ સરકારશ્રી દ્વારા પૂરા પાડવામાં આવે છે. વાલીશ્રીઓ વિચારો, સરકારશ્રીને શિક્ષણલક્ષી સહાયનો લાભ લેવા આજે જ આપના વિસ્તારની નજીકની સરકારી ગ્રાન્ટેડ શાળામાં આપના બાળકને મૂકી આર્થિક ભારણ અને બાળકના શિક્ષણની ચિંતાથી રાહત મેળવો. અંતે હું જીનલ કુંપાવત, સુરજપુરા પ્રાથમિક શાળા એટલું જ કહીશ કે જ્યાં શિક્ષક નિષ્ઠાવાન હોય અને વિદ્યાર્થીને શીખવાની ઈચ્છા ધરાવતો હોય એ જ શાળા શ્રેષ્ઠ હોય છે. આવો બાળકોને તેનું બાળપણ આપીએ. આજે જ સરકારી શાળામાં પ્રવેશ લઈએ. જય હિન્દ, ભારત માતા કી જય.